નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આજે તેના 20મા સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના એસપી ઓડિટોરિયમ ખાતે આયોજિત આ ગરિમામય કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતો અને મહાનુભાવોએ હાજરી આપી યુનિવર્સિટીની 2 દાયકાની સફર અને કૃષિ શિક્ષણના ક્ષેત્રમાં તેના પ્રશંસનીય પ્રદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડોક્ટર TR અહલાવતે યુનિવર્સિટીની સિદ્ધિઓ વર્ણવી આગામી વર્ષોના લક્ષ્યાંકો વિશે વિસ્તૃત વાત કરી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ICARના ડીજી એજ્યુકેશન ડોક્ટર JK જેનાએ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી દ્વારા કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવામાં નવસારી કૃષિ યુનિવર્સિટીની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે SP એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર કિરણભાઈ L પટેલ હાજર રહ્યા હતા અને તેમણે શિક્ષણ અને સંશોધનના સમન્વય પર ભાર મૂક્યો હતો. આ ઉજવણીના વિશેષ આકર્ષણ તરીકે યુનિવર્સિટીના તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થી તુલસીદાસને NAU રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2010 બેચના IFS અધિકારી અને હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે કાર્યરત તુલસીદાસે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરી છે. આ सम्मान स्वीकारता તેમણે શું કહ્યું, आओ સાંભળીએ. मैं तुलसीदास इंडियन फॉरेस्ट सर्विस कंजर्वेटर ऑफ फॉरेस्ट प्रयागराज उत्तर प्रदेश में हूँ. 2010 बैच का हूँ और आज मुझे ये NAU रत्ना मिला है. इसके लिए मैं NAU को बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ और मैं बहुत गर्वान्वित महसूस कर रहा हूँ कि मैं इस यूनिवर्सिटी का ही एलुमनाई हूँ और यहाँ के पढ़ने के बाद ही मेरा जो फाउंडेशंस है वो उससे अच्छे हुए हैं और उसी में मैं आगे बढ़ के ये फॉरेस्ट्री सर्विस में आया और मैं इन्वायरमेंटल में काम कर रहा हूँ और कंजर्वेशंस में भी अच्छे काम कर रहा हूँ. SP કોલેજ ઓફ હોર્ટિકલ્ચર દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ સ્થાપના દિવસની ઉજવણીમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના સફળ 20 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ અને ગૌરવનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.